હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે બીએમએસની સરકારી કોલેજ છે, એટલે કે વર્ષ 2025માં બીએમએસની સરકારી કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે, એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ. કેમ કે તમારું નીટ 2025નું પરિણામ આવી ગયું છે, એટલે તમારા રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, એટલે કે તમારી કેટેગરીના આધારે તમને આઈડિયા આવી જશે કે મને આ કોલેજમાં એડમિશન મળી શકે છે. પહેલાં આપણે બેઝિક માહિતી મેળવી હતી કે સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો એનો વિડીયો તમે હજુ સુધી ના જોયો તો ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈને મળી જશે. હવે આપણે દરેક કોલેજની વાત કરીશું કે દરેક કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે તમારા કેટેગરીના આધારે. તો જે બીએમએસ છે એમાં ટોટલ 44 કોલેજ છે, એમાં 5 સરકારી કોલેજ છે. તો આજે આપણે 5 સરકારી કોલેજની વાત કરીશું. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક 39 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું, પણ થોડી વાર લાગશે, તમારે એના માટે રાહ જોવાની છે. અને આની પહેલાં આપણે 40 MBBS કોલેજની વાત કરી છે, જેમાં 7 સરકારી કોલેજ હોય, 13 જીમેન્સ એટલે કે અર્ધસરકારી કોલેજ હોય અને 20 પ્રાઇવેટ કોલેજ. આપણે દરેક કોલેજમાં સંપૂર્ણ વાત કરી છે કે કઈ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. તો એના વિડીયો તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં મળી જશે, ત્યાંથી તમારે જોઈ લેવાના છે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી જે ગવર્મેન્ટ કોલેજ છે બીએમએસમાં, જેનું નામ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગર કોલવડામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ, અહીંયા કેટેગરી લખેલી છે અને અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, કોઈ કેટેગરી રેન્ક લખેલો નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા રિઝલ્ટમાં જે સ્ટાર્ટિંગમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એ અહીંયા લખેલું છે, કેટેગરી રેન્ક નથી. તો આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 92,216. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,15,024. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,13,079. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,87,322. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,95,743. આગળની કોલેજની આપણે વાત કરીએ, બીજા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. પણ હાલ એનું રિપેરિંગ કામ ચાલે છે, એટલે કન્સ્ટ્રક્શન કામ ચાલે છે, એટલા માટે એનું જે સ્ટડી છે એ આગળ જે આપણે કોલેજની વાત કરીએ સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, ત્યાંની સ્ટડી હાલ ચાલુ છે. જ્યારે કોલેજ નવી બની જશે ત્યારે એનું સ્ટડી ત્યાં ચાલુ થઈ જશે. તેમાં વાત કરીએ આપણે તો અહીંયા કેટેગરી લખેલી છે અને અહીંયા આપણે ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે. તો ચાલો આપણે વાત કરીએ કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,05,632. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,26,776. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,26,850. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,94,413. અને એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,95,411. તો આ તો દરેક કેટેગરી વાઇઝ આપણે ઓલ ઇન્ડિયા રેન્ક, પણ અહીંયા કેટેગરી રેન્ક નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળની કોલેજ આપણે વાત કરીએ, એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. સંપૂર્ણ મેડિકલ એડમિશન 2025 માટે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ માટેના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જે મેડિકલના જે 4 કોર્સ છે એના માટે સંપૂર્ણ દરેક કોર્સ માટે આ પ્લાન લાગુ પડશે. જેમ કે MBBS હોય, પછી BDC એટલે કે ડેન્ટલ હોય, પછી BMS એટલે કે આયુર્વેદિક હોય અને BHMS એટલે કે હોમિયોપેથિક હોય. જેમાં પ્લાન એ છે જે બેઝિક પ્લાન છે, જેની કિંમત છે અહીંયા 2,499 રૂપિયા. તો એમાં તમને કઈ માહિતી મળશે? તો ગુજરાત મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી મળશે. પછી દરેક કોલેજની દરેક પ્રકારની માહિતી મળશે, જેમ કે ફીની માહિતી હોય, એમાં કઈ કઈ ક્રાઇટેરિયા હોય છે, હોસ્ટેલ ફી હોય, મેસ ફી હોય, દરેક તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી શિષ્યવૃત્તિ હોય કે શૈક્ષણિક લોન હોય, એની તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પણ આ પ્લાનમાં એક તમારી નુકસાન એ છે કે તમે કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો પર્સનલ પ્રશ્ન પૂછી નહીં શકો. માત્ર તમને વોટ્સઅપ ગ્રુપમાં માહિતી મળશે અને તમારી કોઈ પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા કરી આપવામાં આવશે નહીં, એટલે કે ફોર્મ પણ નહીં ભરી આપવામાં આવે અને ચોઇસ ફિલિંગ પણ નહીં કરી આપવામાં આવે. માત્ર તમને વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન મળશે, એના આધારે તમારે જાતે કાઉન્સેલિંગ કરવું પડશે. પછી આપણો જે પ્લાન બી છે, જે પ્રો પ્લાન છે, એની કિંમત છે 7,499 રૂપિયા. એમાં તમને સંપૂર્ણ પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે, એટલે કે કોલ અથવા મેસેજ દ્વારા તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. પછી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. ચોઇસ ફિલિંગ માટેનું પ્રેફરન્સ લિસ્ટ છે એ પણ આપણે મળીને સાથે તૈયાર કરી લઈશું, એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. એમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી આપવામાં આવશે. છતાં પણ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અને મેડિકલ એડમિશન તમને મળી જાય પછી કોઈ પણ પ્રકારની તમને શિષ્યવૃત્તિ મળતી છે તો એની પણ તમને સંપૂર્ણ જાણકારી મળશે.
અને તમે ઓફલાઈન ઓફિસ પર આવીને પણ રૂબરૂ મળી શકો છો. તમને રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે તમારે કાઉન્સેલિંગના પ્લાનમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 85 11 51 55 42. એ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તમે કોલ અથવા મેસેજ દ્વારા તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ શક્ય તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે, કેમ કે ઘણા બધા કોલ આવે છે, એટલે કોલ પર જવાબ આપવો શક્ય નથી. તો તમને ડૉક્ટર જનક સર જોડે વાત કરવા મળશે, એ તમને સંપૂર્ણ જાણકારી આપશે. જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરવાનો છે. બીજા વિદ્યાર્થીઓએ કોઈ અનનેસેસરી કોલ કરવાની કોઈ જરૂર નથી. હવે આગળ આપણે જોઈએ કે આગળની કોલેજની વાત કરીએ કે 3જા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં અહીંયા કેટેગરી લખેલી છે અને કઈ કેટેગરીમાં કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ અહીંયા આપણે લખેલું છે. તો ચાલો આપણે વાંચી લઈએ કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,17,468. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,42,762. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,38,397. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,01,824 અને ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,95,393. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ, 4થા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તેમાં આપણે કેટેગરી વાઇઝ ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,18,926. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,46,881. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,014. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,04,725 અને ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,09,946. આગળની કોલેજ આપણે વાત કરીએ, છેલ્લી કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે કેટેગરી વાઇઝ ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,29,732. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,42,943. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,42,685. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,09,1292 અને ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,14,875. હવે આપણે જોઈએ કે જે ગુજરાતની ગવર્મેન્ટ BMSની કોલેજ છે એમાં તમારો સેફ કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક હોઈ શકે કે તમને સંપૂર્ણ એડમિશન મળવાના ચાન્સ છે. તો ચાલો આપણે દરેક કેટેગરી વાઇઝ વાત કરીએ. તો આ જે માર્ક્સ લખેલા છે ઓલ રેન્ક છે એ 2024ના રેન્ક છે. અહીંયા હવે આપણે 2025માં કેટલા રેન્ક સુધી તમને એડમિશન મળી શકે જેની આપણે સંપૂર્ણ વાત કરીશું. તો ઓપન કેટેગરીમાં લાસ્ટ 2024માં 1,29,732 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે 1,35,00,000 સુધીનો રેન્ક હોય, એટલે 1,35,000 સુધીનો રેન્ક હોય એમને સંભાવના રાખી શકે છે કે BMS ગવર્મેન્ટ કોલેજમાં એમને એડમિશન મળવાના ચાન્સ છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 1,46,881 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે જેને 1,50,00,000 સુધી રેન્ક હોય એ આશા રાખી શકે છે એમને BMS ગવર્મેન્ટ કોલેજમાં ગુજરાતમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 1,42,685 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું 2024માં. તો આ વર્ષે જેને 1,50,000 સુધીનું ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ આશા રાખી શકે છે કે BMS ગવર્મેન્ટ કોલેજમાં એમને એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક 2024માં હતો 2,09,292. આ વર્ષે આપણે જોઈએ કે જેને 2,20,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ આશા રાખી શકે છે કે BMS ગવર્મેન્ટ કોલેજમાં એમને એડમિશન મળી શકે છે. પછી આપણે ST કેટેગરીની વાત કરીએ કે 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 6,14,875. તો આ વર્ષે આપણે જોઈએ કે 2025માં 6,30,000 સુધીનો જેનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ આશા રાખી શકે છે એમને BMSમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. તો બસ આજે હતો આપણો વિડીયો BMS ગવર્મેન્ટ કોલેજમાં આપણે દરેક કોલેજમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરી કેટેગરી વાઇઝ. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ. તો મળીએ આપણે આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.